જગ્યા છે નહીં, ડોહાવાળી પણ છે નહીં, ડોહાની જગ્યા લીધેલી જગ્યા છે. ગોમમાં રહેવા આવ્યા છે, લીધેલી જગ્યા છે ને જગ્યાનું દેવ તને વખો આલે છે ભાઈ. હા, માણવટી શિકોતરના નામથી એક દીવો ભરીએ, ભૂમિના દેવના નામથી. અને 2 અગરબત્તી મારા દેવની ચાલુ કરીને હાથથી દવાખાનું બંધ કરે. અવાજ નહીં, ઘેર શિકોતરનો દીવો ભરે અને તારે ઘરમાં દવાખાનું મટી જાય, ઝઘડા કજિયા મટી જાય, બધી રીતે તાર સુખ શાંતિ થાય. એટલે 3 મહિને મને પૂછશે બોય હકું થઈ જાય, આઈને મોનતા કરી જાય. અને વેળાએ હું છીએ ભવાની 32 માતા કોસો એ 16મી સદીનો દીવો ભજે તારા કે. અને 2 અગરબત્તી મોરાલ વાળી નીકળી દીધા, વખો મટી જાય, મટી જાય. બોલ ભાઈ, ભાઈ અવાજ નહીં. તારા કર ધણીની તું બીજી બાયડી છે, આગળની બાયડી ચો છોટું આવ્યું ચમ કાઢી મેલેલી છે. સભાવાળું મહારાજ આપણીના ભગવાન કે છે 2 અગરબત્તી ચાલુ કરજે, તારા ઘર ધણીનું હકું તૂટું થયું, તોડ્યું, હાથે હતું તોડ્યું છે, એમાંથી આ વખો બેઠેલો છે. પણ 2 અગરબત્તી ચાલુ કરી વખો મટી જાય તો એમ માનજે કે આગળની બાયડીનું દુઃખ ખરું 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 તારા કે મટી જાય. 2 અગરબત્તી ચાલુ કરી, એક લીંબુ ને એક મુઠ્ઠી એડર માથ ફેરવીને બહાર પહોંચે, શાંતિ થઈ જાય. કે હું જેવું બોલ્યું લે છોકરો પૂછવાયો છે ને ડોહાન ઘેર કેન્સર છે ભાઈ ચિયા બોલ સોનેરા દારૂ પીવે તો હા શું ભાઈ, હા શું ભાઈ, પહેલા વરે કેટલા દાડા થયા? મહિનો નથી થયો, 12 દાડા છે. 12 દાડા છે બોડા. મન ક્ષેત્રાય નહીં કોઈ, હું ક્ષેત્રવા વાળી નહીં. 2 અગરબત્તી ચાલુ કરીને પોણી બોટલ મંત્રી લઈ જાજે, કેન્સર મટી જા. પોણી બોટલ લઈ જાજે, ડોક્ટર છૂટી પડ્યા, હું માતા છૂટી નહીં પડી ભાઈ. જગતમાં જેવું છું જે દવા કરે કરે જાજે, પણ હાથે હાથે આ પોણી આલજે. મટી જાય. રેડી? 2 અગરબત્તી કરજે, દારૂ ન પીતો અને બોટલ લઈ જાય. તારે ધણીનું હકું તોડી આમાં એક માતા આવેલી છે એટલે લીંબુ ઓડે ફેરવીને બહાર પહોંચીને 2 અગરબત્તી કરજે, શાંતિ થઈ જાય. પેલા ભાઈ બોલાવે 3 મહિના ભાઈ અવાજ નહીં હમણાં બોલ. દીવો કરતો બોલ. હવે શું છે કે શું નામ છે તારું? તું ભાઈ બોલ. પપ્પા પપ્પા કાકા ઓભળે કે નહીં ઓભળે? સાંભળતી નહીં બોલતી નહીં. જા જગતમાં જેરું સુન બોલી સુન બનાવું નત મારું નામ દાપડી નહીં. જે પકડી છે, જે વિશ્વા પકડી વિશ્વ રાખે, અને 32 ના ખોલું મારું નામ જ આપણે જા બોલતી થઈ જાય મારા જીવના આશીષ. અરે માં ઉપર છે તારા. જે અગરબત્તી દીવો કરે છે કરે છે, કરે છે 4 મહિના 6 મહિના દેખે. હા, બાકી બોલીશું મારું બેન ભય નહીં પડે. અરે કે સર અને બરોબર હું છીએ ભવાની 32 માતા બોલતી છું ભાઈ. જે ભાઈઓ ઉભા છે અને એના જમણા હાથની અંદર શિકોતર માતાનું નામ લખેલું હોય, હેન્ડશેક વાળા ભાઈ છે અને જય શિકોતર લખેલું છે, કોતરાયેલું હોય લખેલું. બસ બીજું
ભાગી ગઈ હતી તો રોતી હતી એરી ચો જ્યાં હતા હા હવે તને બોલી તે પાછી લઈ આવી અને જી તાર હગામાં જ જીતી તાર કોઈ શિવો આવી હતી રવિવાર ભરવાનું તું ચેરથી બારોબાર જીતી આ એરિયા મા બાપ કે કરવાનું જેમ કે મા બાપ ની વાતેડી તું ભાઈ તો બેટા દુનિયામાં કોઈ કોને સુખી ન થવાય શું કીધું મા બાપ ની વાતેડી તું ભાઈ સુખી થાય ને બાકી ચીજ જીતી આ કા આર્યા તો પાસે નહીં હે છોકરો કોમ નો બરાબર બસ કે બોલતી નથી થતી ચોથી થાય આવા અવળા પગલા ભરે એટલે દાદા હજુ બોલતી ના હે ભાઈ હલકે બારોબાર ના હે તો એ બારોબાર થઈ ગયા ચિંતા શું રેડી અને આપણી ઉપર ટેક રાખવી પડી જા હાશી મહિના રોમ બોલતા છે વેળામાં છીએ ભોની જ આપણી બોલતી છે બોમના કોટડા ચકા ભૂત તાલુકો કચ્છી પટેલ આમ ત્રણમાંથી આવું છે ને નતું તમે કે આટલું શેઠું હું ભો ભો નહીં માનતો આ શું છે તો ના ચંપાડતા હે શેનું કહો સભાવાળું મારા દાપડીના ભગવાન કે છે ને વેળાએ શિયન ભવાની દાપડી બોલતી છું લે કે બોલું ન બનાવું મારું નામ જહું ભાઈ બોલ શું થતું તું જેને ગળું પકડાઈ જાય એટલે હોજો આવે કે બોલાતું નહીં શું થાય લીંબુ વડે ફેરીને બાર બોજ્યા છો બોજ્યા ઘેર જઈને શોર્ટ નો ઓક્સિજન મારી હવા મહિનો કમ્પ્લીટ રહે પછી ભોજી પૂછું જે ટેક પકડી છે માતાજી ઉપર ટેક રહે બાકી મટી જાય 1000% દેવનું 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 તારે મટી જાય ઘણો થયો હોય ફરિયાદ સુધી વાત પહોંચે એવી વાત છે મતી આવી છે પણ મટી જાય કમ્પ્લીટ થઈ જાય એટલે માતા કહેતા કર્યું બાકી એક તલવારની ધાર જેવો વિશ્વાસ બાકી આજ તો નોનું છે નોન આ મેડિકલ મોટું થાય હજી એવું પકડાશે નહીં આશીર્વાદ આજે એવું વાળવું પડશે પણ હાવ કે મટી જાય પછી વાળી આવે જ્યાં બોરના થડ એક શ્રીફળ કરીને રેત ઉપાડવાનું બંધ થઈ જાય શ્રીફળ કરીને બોરમાં રેત ઉપાડવાનું બંધ થઈ જાય એક અહીંયા કરી દે એક વાય અહીં કરી દે ત્યાં રેત નહીં કરે દવાથી ફરક નહીં પડે માતાજીના આશીર્વાદથી હટ ફરક પડશે દવા તો વર્ષોથી લે જ છે આશીર્વાદ ખૂબ મજા થેલીમ રાશિ છે ખરાબ થઈ જાય હવે થેલીમ ના રાખે બધું સારું થાય ભોન બોલતા હશે ને વેળામાં શિયન ભોની દાપડી બોલતી હશે ભાઈ બોલ ભાઈ
કુદરતી વખો છે ભાઈ. તમે જે જગ્યા ઉપર હો છો એ જગ્યા કોની? જેના કંદે લીધી? શીખ કંદે લીધી. અને શીખે જેના કંદે લીધી? એ જગ્યાના નામથી દીવો ભજી પોણી આવ્યા કે આ ભૂમિનું દેવ મને વખવાલ તો એના નામનો હું દીવો કરું છું. અને એ ભૂમિની અંદર દેવ છે, એ દેવ જ તકલીફ આલે છે. એક છોકરો એક્સપાયર થઈ ગયો, એક છોકરો મરી ગયો હતા, અને દવાખાના બીમારીમાં જ બન્યું છે. એ જગ્યામાં આવ્યા પછી વખો પડ્યો અને એની 3 મોણા લઈ લીધા. બહુ 3 મોણા એ જગ્યાના મરી ગયા છે, આવું માતા કહું છું. પણ ભૂમિના નામથી દીવો ભરજી અને 2 અગરબત્તી મોરાલ વાળી નીકળજે જા મને વખો મટવા મળે, તારા ઘરમાં સુખ શાંતિ થાય એટલે હું માતા કોઈ તાર કરું. હજી ભૂમિના નામથી દીવો ભરજે. જા બોલું પાર ના પાડું મારું નામ જાપડી બોલતો થઈ જાય છે. બોલ ભાઈ રિપોર્ટ તાર ઘેર પડ્યો તો આ રિપોર્ટમાં શું આવ્યું? મારી રાપડીનો ભગવાન કે છે વેળાએ પછી એન ભોરી 32 માતા બોલતી છું કેન્સરનો રિપોર્ટ ચેનો આવેલો? ગાંઠનું ઓપરેશન ચાલે કરાવ્યું. 20 દાડા થી ઓપરેશન કર્યું. શું આવ્યું? ગાંઠ છે. એવું માતા બોલે એટલે ક્વાર્ટર રિપોર્ટ તારા ઘેર પડે આવું માતા કહું છું. ચમ કે કાલ કે દાડે તું એમ કે માતાએ કઈ રિપોર્ટમાં ઊંધાવડું છે, હું પહેલથી જ કહું રિપોર્ટ તારા ઘેર પડ્યો હશે કરાયેલો. જા જગતમાં જેવું છું 2 અગરબત્તી ચાલુ કરજે મારા દેવ ઉપર ટેક રાખશે. 66 બોલું 67 દાડો ન બનવા જોઈએ. અને 66 દાડા થતા તારી ગોઠની તકલીફ મટી જાય તો મોજે જગતમાં માતા બોલું. બાકી વખોતારો મટી જાય. 2 અગરબત્તી ચાલુ કર, પાણી બોટલ લઈ જા અને 66 દાડે તારે મટી જાય છોકરા જેવું. એ ચાલુ રાખ ભાઈ. કેટલા દાડા થયા? હા તો જે અગરબત્તી કરે જાય 3-4 મહિના કરે જાય. મટી જાય મટી જાય. કોળ કરી 500 સૂઠા લઈ નાચીને પૂછાવ્યો કોઈ જરૂર નહીં પહોંચવા. ઠીક દયા છે અડાડવું તો એના હાથમાં છે, પૂરું કરવું એના હાથમાં છે. નેતા કોળ કરતા તો એડિયું છે અને ના લે તો હલવા વાળા ઘણાય બેઠા છે, ઘણાય છે. બાબુ કાકા જેવા ઘણાય છે. બારોબાર બેઠી આવે 5 લાખ 10 લાખ ઊંચી થાય છે, કહેવાય ના એની કોઈ 5 લાખ આલે ખબર નહીં. સભાવાળું મારો ભગવાન કે અસર વેળાઈ જેવું કુસુભાઈ બરોબર હું છીએ ભવાની 32 માતા બોલતી છું. ચોયના પટેલ બોલો ગોમ જીવ ધનસુરા મૂળ વતન શિકાગંબા કચ્છી પટેલ જે આ બાબુલાલ સભાવાળું મારા જાહુભાઈ ના રોમ કેસર વળાઈ જેવું કુછ જગ્યા ચણા કરતી લીધી પટેલ મુસલમાન ની જગ્યા છે. શું કરવું છે બોલો જગ્યાનું? સમ કે બાજુ મુસલમાન છે એ જતા રહ્યા લીધી મુસલમાન કરતી. હવે શું થાય છે જગ્યામાં આગળ દુઃખ છે પાકે ઘણું પણ બીમારી થતી. સભાવાળો મારો ભગવાન કે છે વેળાઈ જેવું કોશું
અને બરોબર મારા દાપડીના ભગવાન બોલતા હશે ને એ મોમેડિયનની જગ્યા લીધી એની અંદર એના દેવ છે ભાઈ. આન મારી દાપડીનો રોમ કેસે ને વેળાએ મશીન ભવાની જહુભાઈ બોલતી છે. એક 5 રૂપિયાનું ચવાણાનું પેકેટ અને ગુલાબનું અત્તર કટકા પડે તઈ અને જે પહેલા નંબરનું કટકું છે એના ખૂણે એક ઝાડ ઊભું છે અને અહીંયા કણ ત્રિકોણીયો એક પથ્થર પડેલો છે આરસીસી નો પથ્થરો પડ્યો છે સભાવાળો કોઈથી એડી બાબુલા ધનસુરા થઈને જોઈને આવું છું કે 3 ટકડા છે એમાં એક પહેલા નંબરનું કટકું છે અને એ કટકાના ખૂણા ઉપર જમણી બાજુ એક ઝાડ ઊભું છે. એ ઝાડ પાસે આરસીસી ના ટુકડા પડ્યા છે ભાઈ. અને અહીંયા કણ 5 રૂપિયા ચવાણાનું પેકેટ ને એક ગુલાબનું અત્તરનો ખાલી ભોગ આલશે. શીશી અહીંયા મૂકજે છાંટીને અને ચવાણાનું પેકેટ તોડીને વિખોરી નાખજે. તારા ગંદીને દવાખાનું બંધ થઈ જાય. અને એટલું તારે દર મહિને 1 વાર આટલું કરવું તારે. પસંદ દાદુ બોલતી ના આવી તારા ક્ષેત્રની અંદર આરસીસી ભરીને કુંડી બનાવેલી છે બોલ. વાસ્તવમાં હાલ એમાં પાણી અડતું નહીં પણ પડી જ છે ભાઈ. આપણે ચણી બનાવી હોય એને શું કે તમે ન બનાવ્યું ઘણી ક્ષેત્ર વખત લીધું. સભાવાળું મારા જહુભાઈના ભગવાન કેસર વેળાએ જેમ પૂછું એ મોરાનું નાનું સંતન મરી ગયું એ જગ્યાની અંદર ગાલેલું છે. તાર દવાખાનું એનું છે. પૈસા આવે ખૂબ પણ બચે કોઈ નહીં. અને બીમાર ને વખો માટે એક ચવાણાનું પેકેટ ગુલાબનું અત્તર અને 2 અગરબત્તી આ માતાની તાર ઘેર કરવીને એટલું થઈને શેતના ખૂણે આટલું હાલ લેજે. એ દાડા તાર દવાખાનું ભાઈ આટલું કઈ 3 ભાઈ જમીન એની જ છે. એક જ ધણીની છે મને 3 ભાગ પાડ્યા છે. સભાવાળું મારા જહુભાઈના રોમ કેસે વેળાએ મુશીન ભવાની દાપડી બોલતી આટલું કરીને તું ગોડા જાદુ બોલતી 3 મહિના થઈને દુનિયાનો વખોને મટાડી દીધું મારું નામ માતાને. બાકી સહી રહ્યું અને રૂબરૂ પ્રત્યક્ષ આઈને તને કહે કે આ જગ્યાએ ખોદ અને એથી હાડકર નીકળે તો મોંજક માતાનું. બાકી સે મુસલમાનનો અને એ મુસલમાનની વસ્તુ અહીંયા છે ને એ વખો આલે છે. હાજર જ છે પણ કોને આ દેવને બેન વાટી પડે છે. એને ગમે એટલું તમે કરો એટલે એને મેળ આપતું જ નહીં. એ આ વસ્તુ જ હેરાન કરે છે આખા મહેલાની અંદર એ જગ્યામાં જેટલા વિષય બધા જ દુઃખ છે. અગરબત્તી રોજ કરવાની ને ચવાણું અત્તર એક જ વાર આવવાનું. બરાબર સાચો છે પણ આ વસ્તુ બોલવા નહીં આવે. જા 2 અગરબત્તી કરજે અને ચવાણાનું પેકેટ ને ગુલાબનું અત્તર અર્પણ કરી દીધા વખો મટી જાય. પછી એક દરવાઈ કરી આવું પરમાનન્ટ સોલ્યુશન. 160 ને 161 આ 160 161 માંથી વ્યક્તિ એવું છે કે નાનું છોકરું ઘેર છે. છોકરું નાનું ઘેર નહોતું મેલીને આવ્યા હોય. બે અગરબત્તી ચાલુ કરી અને એક ટાઈમ સરસિયા તેમને ભૂખ લગાવતું
અને તમારા વિરોધીમાં ભડાકા થવાનું ચાલુ થાય તો જો માતા પહોંચે અને હવા મહિના માતા વળે દેવતા લઈને પછી સુતે એક હવાનું ઉઠીને આટલું કરવાનું બે આગળ છે ને જે તમે તમારા દેવની કરો એ કરેલા બાધા વાળે ખાલી આપણે બે દાડા ચાલો અને હાડા ત્રણ દાડા બને હોમે તમે કરશો દે કસમોન જો કરતું ખાચું હાડા ત્રણ દાડા ચોથો દાડો બોલ સભા વાળું વરસ આજુ બોલતી નહીં પણ 15 દાડા આજથી 15 દાડા મોખી બંધ થઈ જાય તો હોળમાં દાડે એનો પગલી ભાઈ અને અહીંથી ઘેર જાય શોર્ટ નો જે બે અગરબત્તી ઝાપડીનું નામ લે અને 15 દાડા બિલકુલ મોખી નો આવે તો તારા ભાઈ ઉપર કરતું કરેલું એ ખરું મોટા ને પ્રજાપતિ માતાનો વખો ખરો અને એક કરતું કાવતરું આદિવાસીનું ખરું આ ત્રણ વાતો પડી છે ભાઈ અને બોલું પાર ના પાડું મારું નામ દેવું સભાવાળો માતા બોલી હતી કે હોસ્પિટલ નું ભરતી છે અને તારા છોકરા જેની જનાવર કાઢ્યું છે નાક કાઢ્યું છે અને હાલ દવાખાનામાં એડમિટ છે ભાઈ કેટલા છોકરા છે બે છે મોટાને કાઢ્યો નોનાને કાઢ્યો ચોથી કાઢ્યો ધરમતી કાઢ્યો પછી હાથ પકડ્યો હાથ પકડ્યો ભાઈ ચોમાસું છે હો બધે ગોગા બાપા ના હોય દાદુ બોલતી ના હે ઘરમાં ગોગા બાપા આવે એટલે પરમાનન્ટ ગોગા બાપા ઉપર મૂકી જવાના શું કીધું પછી કે અમારે ઘર હાપ આવે ને અમે ન મારી આ ગોગો બાપો ગોગદાડું મૂકો પડી જાય અને ઓરિજિનલ ગોગો કોઈ દાડું આવે કોઈ દાડું ના આવે એ દર્શન આલે એ સપનામાં દર્શન આલે ઓરિજિનલ હોય એ આઈન સીધો મંદિર મૂકી જાય એ ઓરિજિનલ પછી બાથરૂમ માં બીજન બધે ગોગો ને અકળવા મળે ગોગા ના હોય એટલે શ્રદ્ધા માનવું અન્ન શ્રદ્ધા ન માનવું અમે બે જગ્યા ગોગા બે હાડી ગયા કીધું ગોગો આઈ મંદિર માં દર્શન આલે મોંજે ગોગો હાથો અને બાર સીટે ફરે તો ન માનતો તો બીજે દાડે ગોગો એને મંદિર માં આઈને ફૂલ જાણે દર્શન આલે એ ગોગો હાથો છે ગોમનો છે હાવ કુંડાળી પણ હાફ પકડ્યો હાફ જાતો રહ્યો અને કાઢ્યો તો ગુડાનો ઘરમાં હતો ચોકડ રાતે દાડે દિવસે હા કુદરતી અમુક વસ્તુ બને એના લેખ કોઈ ટાળી ન હોય માતા એવી ન ટાળી કે ઠીક છે હા તમારા ઘરનું પૂન હશે ધર્મ હશે કર્મ હશે તો એના લેખમાં ફેર પડશે ઠીક દાદુ બોલતી 24 કલાક થઈને ડોક્ટર હદાલી ઘેર મેલે તો મંજક માતા બોલ અને હસતો ખેલતો હસતો ફરતો બોલતો ઘેર આવે મંજક જગતમાં જવું બોલી 24 કલાક મારી 25મી કલાક તારી અને 24 કલાકની ને ડોક્ટર રજા લે કશું કોઈ તકલીફ નહીં કશું જ્યારે નહીં કાંઈ નહીં કમ્પ્લીટ કુકરા જેવું છે તો મંજક માતા તારો વિશ્વાસ ગોડા બોલીને પાર પાડી